નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતના 5 મુખ્ય માર્ગો બંધ કરાયા છે અને ભારે વરસાદથી હાઈવે પર પાણી ફરી વળ્યા છે. એટલે જે હાઈવે છે એને બંધ કરાયા છે તો જેમાં સમાવેશ થાય છે અમદાવાદ રાજકોટ હાઈવેનું, ત્યાં અવરજવર બંધ કરવામાં આવી છે. અમદાવાદ વડોદરા માર્ગ પણ બંધ કરાયો છે. સાણંદ વિરમગામ હાઈવે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે તો સનાથલ બગોદરા માર્ગ પર ડાયવર્ઝન અમલમાં આવ્યું છે. ધાનેરા આગથડા માર્ગ ધોવાતા વાહન વ્યવહાર ઠપ કરાયો છે તો ધોલેરા એક્સપ્રેસ હાઈવે વૈકલ્પિક રૂટ માટે જાહેર કરવામાં આવ્યો છે. બે દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી ફોર વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે. તેના વિકલ્પ રૂપે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં વેજલકા થઈને બગોદરા સુધી તમે જઈ શકો છો અને જે રાજકોટ તરફથી આવી રહ્યા છે તે બગોદરા થઈને વેજલકા થઈને અમદાવાદ જઈ શકે છે, પરંતુ આ રસ્તાનો ઉપયોગ કરવાનો ટાળજો અને તે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ જ કરવામાં આવેલું છે. આ સાથે સાથે જો જરૂર ના હોય તો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળજો, કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે તેમાં જે લોકો ફસાયેલા છે તેને જિલ્લા પોલીસ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, આર્મી અને અલગ અલગ રાજ્યની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતની જનતા જે આ હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે આમાં સહયોગ આપે. થેન્ક યુ. જય હિન્દ. સુરતમાં પડેલા અતિભારે વરસાદ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લિંબાયત વિસ્તારમાં અનેક રહેણાંક ઇમારતોના બેઝમેન્ટમાં ગળા સુધી વરસાદી પાણી ભરાઈ જતા 100 થી વધુ બાઇકો પાણીમાં ડૂબી ગઈ છે, જ્યારે અનેક કારો પણ જળમગ્ન થઈ ગઈ છે. પાણી ઓસર્યા બાદ વાહનોને થયેલા નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે તો હાલ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જોકે પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન મોટું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ધોધમાર વરસાદ બાદ બજાર વિસ્તારમાં નદી જેવા પ્રવાહ સાથે વરસાદી પાણી ફરી વળતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મુખ્ય માર્ગો પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે દુકાનો બહાર પાર્ક કરેલી અનેક બાઇકો પાણીમાં તણાઈ ગઈ હતી. વાહનોને બચાવવા માટે વેપારીઓ અને સ્થાનિકો પાણીમાં ઉતરી પડ્યા હતા અને આ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે બજાર વિસ્તારનું જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં ભારે વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી છે. વિરમગામ માળિયા હાઈવે પર રહેમલપુર નજીક વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં અમદાવાદ નખત્રાણા રૂટની એસટી બસ પલટી મારી ગઈ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં નખત્રાણા ડેપોની મુસાફર ભરેલી બસ જે છે પાણીના પ્રવાહમાં તણાઈને પલટી ખાઈ ગઈ હતી. જોકે સદનસીબે તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ફરી વળતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો પણ તાત્કાલિક હરકતમાં આવી હતી. મોરબી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે કાલિન્દ્રી નદીમાં ફસાયેલા એક તરુણનું ફાયર વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું છે. વિમલ ભરતભાઈ સોલંકી નામનો તરુણ મોરેશ્વર મહાદેવ નજીક ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મોડી રાત્રે સુરક્ષિત રીતે તરુણને બહાર કાઢ્યો હતો. તો બીજી તરફ ભારે વરસાદની આગાહી અને મચ્છુ 2 ડેમમાંથી પાણી ઓવરફ્લો થવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ સતત એલર્ટ પર રહ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા અને નદી નાળાથી દૂર રહેવા સતત સૂચના આપવામાં આવી રહી છે.
બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. થરાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. ગણેશ સોસાયટી, આશાપુરીવાસ, લક્ષ્મી સોસાયટી, શિવનગર અને નાથ બાવા વિસ્તારમાં પાણી ફરી વળતા વહીવટીતંત્ર મધ્યરાત્રિએ જ હરકતમાં આવ્યું હતું. પ્રાંત અધિકારી સાજન મેર, ચીફ ઓફિસર વિપુલ પરમાર અને પાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા સહિતના પદાધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરીને શિવનગર પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે. એમાં તો ભરાઈ ગયું છે, ઘરમાં આવી ગયું. કેટલું નુકસાન થયું? શું થયું? નુકસાન આ ટીવી બીજ તૂટી ગયું છે, ઉપર લઈને ચડ્યા હોય. એમ? ને આ બાપુને ડોશીમાં એકલા રહે છે. અચ્છા. ને અહીંયાને ઉપર બધું મેકાયું હોય વસ્તુ. હા. થરાદમાં શિવનગર વિસ્તારમાં બાગેશ્વર ગૌશાળાની બાજુમાં અમે રહીએ છીએ અને ત્યાં વરસાદની આગાહી પણ છે અને વરસાદ દર વર્ષે પાણી ભરાય છે એટલે પાણી વધારે ભરાય એટલે અમે શાળામાં આવ્યા. કોણ લાયા તમને? અમને થરાદ પોલીસ સ્ટેશનથી સાહેબો કહેવા આવ્યા અને નગરપાલિકાના સાહેબો પણ આવ્યા હતા એટલે કીધું કે તમે સહી સલામત શાળામાં આવી જાઓ. હાલ પાણી આવી હતા ઘરમાં? હા, અત્યારે પાણી આવ્યું. કેટલા પરિવાર થયો? એટલે ગણો ને કે અમારા 10 થી 12 એવા ઘરો છે જેમાં પાણી આવ્યું. શું નામ? મારું નામ નરેશ નાથા ગિરનાર છે. થરાદ નગરપાલિકા વિસ્તારમાં અને સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આજે એટલે 24 જુલાઈ 2026ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી. જે સંદર્ભે આજે સાંજના સમયે સારો એવો વરસાદ વિસ્તારમાં પડ્યો છે અને એ વરસાદ પડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ તાત્કાલિક જે ધોધમાર વરસાદ પડ્યો એના લીધે જે પાણી ભરાયા હતા એ ધીમે ધીમે હવે વરસાદ બંધ થતાં પાણીનો નિકાલ થતો રહ્યો છે. થરાદ નગરપાલિકામાં એક શિવનગર કરીને જે વિસ્તાર છે એ શિવનગર વિસ્તારની અંદર નાથબાવા પરિવાર જે છૂટાછવાયા રહે છે એ વિસ્તારમાં થોડું વધારે પાણી ભરાયેલ હતું, જેથી એ તમામ પરિવારોને સહી સલામત રીતે શિવનગરની પ્રાથમિક શાળામાં રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે. તેમને પીવા માટે ગાદલા અને પીવા માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્રએ તાત્કાલિક કરી આપેલ છે. એ સિવાય ગણેશ સોસાયટી અને શ્રીજી સોસાયટીમાં પાણી જે ભરાયેલા હતા તેની રૂબરૂ મુલાકાત લઈ અને તાગ મેળવ્યો હતો. જે જોતાં અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં થરાદ નગરપાલિકામાં કોઈપણ પ્રકારની જાનમાલને નુકસાની થયેલ નથી અને જે પાણી ભરાયેલ હતું તે પાણી અત્યારે નિકાલ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ અને યોગ્ય રીતે કાર્યવાહી થઈ જશે. નવસારીમાં પૂરનું પાણી ઓસરતા હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરની આફત બાદ મહાનગરપાલિકાએ શહેરમાં સફાઈ અને આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પૂર્ણા નદીનું પાણી ઓસરતા શાંતાદેવી, ભેસ્તખાડા, રંગૂનનગર, મિથિલા, રિંગ રોડ અને ગધેવાન સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકાની 8 ટીમો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી 100 થી વધુ સફાઈ કર્મચારીઓને પણ જોડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સંભવિત રોગચાળો અટકાવવા મેદાનમાં ઉતર્યું છે. તો બીજી તરફ જિલ્લામાં વરસાદી આફતને કારણે 15 લોકોના મોત નીપજ્યા છે. આજે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરશે. નવસારીમાં પૂર વચ્ચે ભારતીય સેનાએ વધુ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટાટા હાઈસ્કૂલમાં ફસાયેલા 57 લોકોને આર્મીની ફ્લડ રિલીફ ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ભારે વરસાદ અને પૂર જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે સોનાની ઝૂંપડી અને સુનિયોજિત કામગીરીથી તમામ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા. જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે, જ્યારે વિવિધ એજન્સીઓ સંકલન સાથે અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડી રહી છે. નવસારી જિલ્લામાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ હવે સરકાર રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વેગ આપી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ નવસારી પહોંચ્યા છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે, જેમાં પૂરગ્રસ્તોને તાત્કાલિક રાહત, રોગચાળો નિયંત્રણ, આર્થિક સહાય અને પુનઃસ્થાપન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. જિલ્લામાં 50,000 થી વધુ લોકો પૂરની અસર હેઠળ આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નુકસાન નવસારી જિલ્લામાં નોંધાતા ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે પણ સરકાર દ્વારા સહાયની યોજના પર વિચારણા કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના સતલાસણામાં આવેલ ધરોઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થતા જળ સંગ્રહમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 1528 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટી વધીને 184.47 મીટર સુધી પહોંચી છે. હાલમાં ધરોઈ ડેમમાં કુલ 45.99% જળ સંગ્રહ નોંધાયો છે.
મહત્વની વાત એ છે કે હાલ ડેમમાંથી નદી કે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું નથી. ઉપરવાસમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ ડેમની આવક અને જળસપાટી પર સતત નજર રાખી રહ્યું છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતા જિલ્લામાં રાહત અને સતર્કતા બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં મચ્છુ નદીમાં 18,578 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા મોરબી શહેર સહિત મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 એમ કુલ 29 ગામોના લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે. તો બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું જળસંચય ઉપલબ્ધ બનતા ખેડૂતો અને સ્થાનિકોમાં રાહતની લાગણી પણ જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. વહેલી સવારે પડેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે, કારણ કે ખેતીની કામગીરીને હવે ગતિ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે ભેસાણના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટનાની ઘટના સામે આવી છે. ઊંઝાના ઉમિયાનગરી વિસ્તારમાં મોડી રાત્રે ભારે વરસાદના કારણે એક વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. આ દરમિયાન રસ્તા પર રહેલી રમીલાબેન નામની મહિલા વૃક્ષ નીચે દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી. ભારે વરસાદને કારણે નબળા પડેલા વૃક્ષો જોખમરૂપ બનતા તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. સુરતથી રાજસ્થાન જઈ રહેલી એક મુસાફર બસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બસને તાત્કાલિક રોડની સાઈડમાં ઊભી રાખી અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સંબંધિત તંત્ર દ્વારા જે તપાસ છે એ હાથ ધરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક દુર્લભ દ્રશ્ય સામે આવ્યું છે. ફતેહગઢ ગામના એસટી બસ સ્ટેન્ડ પર એક દીપડો વરસાદથી બચવા માટે આશરો લેતો જોવા મળ્યો હતો. મોડી રાત્રે અંદાજે 1:30 વાગ્યે આ ઘટના બની હતી. બસ સ્ટેન્ડ પર હાજર એક વ્યક્તિએ દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે દીપડાએ કોઈ વ્યક્તિ પર હુમલો કર્યા હોવાના અહેવાલ નથી. ઘટનાને પગલે વન વિભાગ પણ સતર્ક બન્યું છે. કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં મોડી રાત્રે મગર ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી સાવચેતી સાથે મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મગરને સુરક્ષિત રીતે કબજામાં લઈ યોગ્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.